શું તમને ખબર છે કે વર્તમાન સમયમાં દર ત્રીજા વ્યક્તિએ એક બીમારીનું પ્રમાણ બહુ જ વધ્યું છે અને કદાચ તમે અને હું બંને આ બીમારીનો ભોગ બની ગયા છીએ. અને એ બીમારી છે લોકો શું કહેશે, કે આ કપડાં પહેરું લોકો શું કહેશે, આ જોબ કરું લોકો શું કહેશે, ત્યાં ફરવા જાઉં લોકો શું કહેશે, આ કરિયર પસંદ કરું પણ લોકો શું કહેશે. મતલબ જીવન તો તમે જીવો છો પણ એનું રિમોટ એ કોઈ બીજાના હાથમાં છે. અને ઓનેસ્ટલી મને તો એ જ નથી સમજાતું કે આ લોકો છે કોણ. ના તો એ તમારા બિલ ભરવા આવવાના છે, કે ના તો એ તમારા સપના પૂરા કરવાના છે, કે ન તો એ તમારો સાથ આપવાના છે. છતાં પણ દરેક કામની પહેલાં તમે એ લોકોનો જ પરમિશન લેટર માંગો છો. અને લોકો તો ત્યારે બોલશે જ્યારે તમે કાંઈ નહીં કરો અને ત્યારે બોલશે જ્યારે તમે કંઈક મોટું કરશો. પણ હવે છે ને, જીવનને પોતાની ઈચ્છા અનુસાર જીવી લઈએ. સોલ્યુશન સિમ્પલ છે કે પોતાની જાતને એટલી લાઉડલી જીવો કે પેલા લોકોના અનનેસેસરી ઓપિનિયન્સને સાવ મ્યુટ કરી દેવા પડે, એટલે એનો અવાજ આપણા સુધી પહોંચે જ નહીં. કારણ કે અંતમાં લોકો શું કહેશે ને એનાથી બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું ઈચ્છો છો અને તમારો ધર્મ શું છે. ધન્યવાદ.